અમદાવાદ ખાતે ગત સપ્તાહે પ્લેન ક્રેશની ઘટનામાં વડોદરા શહેરના મોગલવાડા ખત્રી પોળના રહેવાસી સાદિકાબેન અને તેમની 2.5 વર્ષની માસૂમ દીકરીનું પણ મૃત્યુ થયું હતું, જેમાં સત્તાધીશો તરફથી 2.5 વર્ષની માસૂમ દીકરી ફાતેમાની ડેડ બોડી બુધવારના રોજ રાત્રે તેમના પરિવારજનોને સોંપવામાં આવી હતી અને તેમની અંતિમ ક્રિયા દફનવિધિ ભારે હૈયે તેમના પરિવારજનો અને તેમના સગા સંબંધીઓ દ્વારા વાડી મિસરી કોઈ કબ્રસ્તાન ખાતે પૂર્ણ કરવામાં આવી હતી। જ્યારે 3 દિવસ બાદ માસૂમ દીકરીની માતા સદિકાબેન તપેલીવાળાનો DNA રિપોર્ટ મેચ આવી જતા મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો। મોડી રાત્રે અમદાવાદથી તેમના મૃતદેહને તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો હતો, ત્યારે આ વિસ્તારમાં ભારે ગમગીનીનો માહોલ સર્જાયો હતો અને તેમની દફનવિધિ વાડી મિસરી કુઈ કબ્રસ્તાન ખાતે રાત્રે પૂર્ણ કરવામાં આવી હતી।